છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણા રુધિર દ્વારા ઓક્સિજન કેવી રીતે આપણા ફેફસામાંથી પેશીઓ સુધી પહોંચે છે અને કેવી રીતે મુક્ત થાય એની ચર્ચા કરી હતી. આ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ રુધિર દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન. તો સૌથી પહેલી વાત આપણે જે સમજવાની છે એ આ છે કે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ વહન હંમેશા પેશીથી શરૂ કરીને થતું હોય છે ફેફસા સુધી. પેશીથી ફેફસા સુધી આપણે ઓક્સિજનના વહન વખતે આના કરતા ઊંધી વાત કરી કે ઓક્સિજનનું જે વહન છે ફેફસાથી પેશી સુધી થતું હોય છે. તો અહીંયા આપણે જોવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડનું વહન એ પેશીથી શરૂ કરીને ફેફસા સુધી થતું હોય છે. તો એના માટે શું થતું હોય છે એ જોઈએ. તો આગળ ઉપર આપણે વાત કરી કે કોઈ પણ પદાર્થ જે છે આ કાર્બન ડાયોક્સાઇડ અથવા ઓક્સિજન એની જે દ્રાવ્યતા છે એનું જે વહનનો જે આધાર છે એ આંશિક દબાણના સિદ્ધાંતો ઉપર આધારિત છે. જ્યાં આંશિક દબાણ વધુ હોય ત્યાંથી ઓછા તરફ એ થતું હોય છે. તો હવે આપણે એ જોવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ જે હોય છે એ પોતે ઝેરી નથી, યાદ રાખો, પરંતુ એ એસિડિક વાયુ છે. પરિણામે આપણા શરીરમાં એવી પરિસ્થિતિ વિકાસ પામી છે કે જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ આપણી પેશીઓમાં ઉત્પન્ન થાય છે, ઘણો બધો ઉત્પન્ન થાય છે, એ બધો જ કાર્બન ડાયોક્સાઇડ એક સરખી રીતે પૂરેપૂરો વહન પામતો નથી. કોઈ એક સ્વરૂપમાં ત્રણ અલગ અલગ રીતે કાર્બન ડાયોક્સાઇડ આપણી પેશીઓમાંથી શરૂ કરીને ફેફસા સુધી જતો હોય છે. તો આવા જે જુદા જુદા સ્વરૂપો છે એને આપણે અહીંયા સમજવાના છે. તો સૌથી પહેલી વાત એ છે કે આ આખી પ્રક્રિયા જે છે એના માટે જવાબદાર છે આંશિક દબાણ. તો પેશી જે હોય છે ત્યાં અને ફેફસા એની અંદર જે કમ્પેરિઝન છે એ આપણે અહીંયા હવે સમજીએ. તો ખાસ યાદ રાખજો કે જે પેશી હોય છે, પેશીઓ એવી જગ્યાઓ છે કે જ્યાં PO2 પ્રમાણમાં ઓછું હોય છે. કારણ કે ત્યાં ઓક્સિજન વપરાતો હોય છે એટલે PO2 નું પ્રમાણ વધુ છે. તો બીજી બાજુ જે PCO2 હોય છે એનું પ્રમાણ ત્યાં વધુ હોય છે. કારણ કે એ ઓક્સિજન વપરાય જે પ્રક્રિયા દરમિયાન એ જ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય છે. એટલે જેમ ઓક્સિજન વપરાતો જાય એમ PO2 ઘટતું જાય છે, એની સામે કાર્બન ડાયોક્સાઇડ બનતો જાય એટલા માટે PCO2 વધતો જાય છે. હવે આવી પરિસ્થિતિમાં જ્યારે એની પાસેથી રુધિર પસાર થાય છે, રુધિર જ્યારે એમાંથી પસાર થાય છે ત્યારે PCO2 પેશીઓમાં વધુ હોવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ઉમેરાઈ જાય છે. એટલે આવા સમયે આ જે પરિસ્થિતિ છે આવા સમયે CO2 એ રુધિરમાં ઉમેરાય છે. આમ થશે. હવે ધીરે ધીરે આવું જે લોહી છે એ ફરતું એ પેશીઓમાંથી નીકળીને દાખલ થાય છે વાયુકોષ પાસે. વાયુકોષના સંપર્કમાં આવે છે. તો ગઈકાલે જ આપણે વાત કરી આની પહેલાના એક બે લેક્ચરની અંદર કે વાયુકોષની અંદર જે પરિસ્થિતિ છે આના કરતા ઉલટી છે કે ત્યાં PO2 નું પ્રમાણ વધુ છે તો એની સામે PCO2 જે છે એનું પ્રમાણ ઓછું છે. જો ખાસ યાદ રાખજો, પેશીઓ પાસે આવી પરિસ્થિતિ હતી એટલે પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ઉમેરાણ. હવે આવું રુધિર જ્યારે વાયુકોષ સુધી પહોંચે છે ત્યાં આવી પરિસ્થિતિ છે. પરિણામે કાર્બન ડાયોક્સાઇડ એ રુધિરમાંથી દાખલ થઈ જાય છે વાયુકોષમાં. અને પછી આપણે આગળ ભણ્યા વાયુકોષની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય છે એને આપણે ઉચ્છ્વાસ તરીકે બહાર નિકાલ કરતા હોઈએ છીએ. તો આ એનો મેઇન સિદ્ધાંત છે. ખાસ યાદ રાખજો. જો આપણે એને આકૃતિ દ્વારા જો થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ધારો કે અહીંયા આ આપણા શરીરની જુદી જુદી પેશીઓ છે. આ છે જુદી જુદી પેશીઓ છે, જુદા જુદા કોષો છે. આ બધા આ એવી પરિસ્થિતિ છે કે જ્યાં PCO2 વધુ છે. તો આ બાજુ અહીંયા આપણે બતાવીએ કે
કે આપણા શરીરની અંદર અહીંયા ધારો કે આ છે વાયુ કોષ્ઠ, અહીંયા આ વાયુ કોષ્ઠ છે કે જ્યાં PCO2 પ્રમાણમાં ડાઉન છે. પેશીઓમાં PCO2 વધુ છે, વાયુ કોષ્ઠમાં PCO2 ઓછો છે. એટલે રુધિરની જે કેશિકાનું જે વહન છે એ આ રીતે છે. આમ છે. એટલે આ જે લોહી છે એ કેવી રીતે મેન્ટેન થશે? તો કે આ જે જગ્યા છે ત્યાં PCO2 વધુ હોવાને કારણે એમાંથી CO2 રુધિરમાં દાખલ થઈ જશે. અહીંયા કારણ કે આ જે જગ્યા છે એમાં PCO2 ઓછો છે. લોહીની અંદર PCO2 40 હોય છે, પેશીઓમાં PCO2 45 છે. આપણે આગળ બધા આંકડાઓ લખ્યા છે એટલે તમે જાણો છો. એટલે હવે અહીંયા PCO2 દાખલ, એટલે હવે કાર્બન ડાયોક્સાઇડ છે વહન પામીને છે કે અહીંયા સુધી આવે છે. અહીંયા તો જેવો વાયુ કોષમાં આવશે તો વાયુ કોષમાં PCO2 વધુ છે, સોરી ઓછો છે. અહીંયા શું થશે તો કે લોહીની અંદર જ્યારે લોહી દાખલ થયું હતું, યાદ રાખજો, જ્યારે દાખલ થયું હતું ત્યારે PCO2 લોહીમાં ઓછો હતો, 40 હતો. એટલે અહીંયા આપણે જોઈએ આ 40 વાળો લોહી દાખલ થાય છે. પેશી છે એમાં 45 છે. પરિણામ એવું આવે છે કે આમાં 40 છે, આમાં 45 એટલે CO2 અહીંયા આવે. એટલે હવે અહીંયાથી જે લોહી પાસ થાય છે એ 45 વાળું લોહી પાસ થશે, 45 mm છે. આવું લોહી જ્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા PCO2 40 છે. તો ખાસ યાદ રાખજો, કન્ટિન્યુઅસ. પેશીમાં PCO2 45 છે, જે લોહી પેશી સુધી પહોંચ્યું છે એમાં PCO2 40 છે. એટલે ઢાળ પેશીથી રુધિરથી આવું રુધિર ફરતું વાયુ કોષમાં આવ્યું તો વાયુ કોષમાં 40 છે, રુધિર તો 45 વાળું આવ્યું છે. પરિણામ એવું આવે છે કે CO2 એ વાયુ કોષમાં અહીંયા આમ આવી જશે આંશિક દબાણના આધારે, અને પછી અહીંયાથી એનો ઉચ્છ્વાસ તરીકે નિકાલ થશે. તો આ જે ઘટના છે એ બને છે. હવે આપણે જે વાત કરવાના છે એ શું છે કે અહીંયા જે પ્રક્રિયા આપણને જોવા મળે છે એ પ્રક્રિયા એકદમ કોમન અહીંયા બતાવવામાં આવી છે, પરંતુ એક્ચ્યુઅલી એ ત્રણ રીતે થતી હોય છે, ત્રણ અલગ અલગ સ્વરૂપોમાં થતી હોય છે. તો એ કયા કયા સ્વરૂપો છે એને આપણે સમજીએ. તો સૌથી પહેલી વાત આપણે જોઈએ દ્રાવ્ય સ્વરૂપે. દ્રાવ્ય સ્વરૂપે લગભગ 7% CO2 વહન પામે છે. દ્રાવ્ય સ્વરૂપે, દ્રાવણ સ્વરૂપે 7% CO2 નું વહન થાય છે. કેવી રીતે થાય? તો અહીંયા આપણે જોઈએ કે આ વહન જે હોય છે એ રુધિર રસ દ્વારા થતું હોય છે, રુધિર રસ દ્વારા થતું હોય છે. કેવી રીતે થાય એને સમજવા માટે આપણે એનું ઇક્વેશન લખીએ કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે રુધિર રસમાં આવે ત્યારે એ પાણી સાથે જોડાય છે અને એમાંથી બનાવી નાખે છે H2CO3 કે જે કાર્બનિક એસિડ છે, અને આ જે સંયોજન છે એનું વહન થાય છે. કાર્બનિક એસિડ એટલે પેશી પાસેથી જ્યારે લોહી પસાર થાય ત્યારે એમાં લોહીમાં દાખલ થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ રુધિર રસમાં પાણી જે હોય છે એની સાથે જોડાય છે અને આ રીતે બને છે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે આ પ્રક્રિયા એકદમ ધીમી છે, કારણ કે કોઈ ઉત્સેચક ત્યાં બહુ ભાગ ભજવતો નથી, એટલે ધીમે ધીમે એ ત્યાં જતું હોય છે. બીજું જે સ્વરૂપ અહીંયા આપણે જોવાનું છે એ છે કાર્બોમિનો હિમોગ્લોબિન કે જે રક્તકણો દ્વારા થતો છે. કાર્બોમિનો હિમોગ્લોબિન કેવી રીતે થાય એ જોઈએ. તો પેશીઓની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, લોહીમાં આવે છે, એ જોડાય છે એમિનો હિમોગ્લોબિન કે જેને આપણે નામ આપીએ છીએ HbNH2. આ છે એમિનો હિમોગ્લોબિન. જો હિમોગ્લોબિન કે જેમાં એમિનો મુક્ત સમૂહ છે, NH2 એટલે મુક્ત એમિનો સમૂહ, એ છે Hb એટલે હિમોગ્લોબિન. CO2 HbNH2 it gives HbNH HbNH આ છે કાર્બોમિનો હિમોગ્લોબિન. આ પ્રક્રિયા બહુ ડિટેલમાં હું અત્યારે કરાવતો નથી, પણ આપણે જોઈએ અહીંયા NH2 છે. એક NH2
જો અહીંયા લખીએ તો આપણે જો તમને બધો ખ્યાલ આવે આ CO2 એકચ્યુઅલી જે છે એ શું હોય છે કાર્બન છે એની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન આમ છે આ છે CO2 વત્તા આ Hb એની સાથે આ નાઇટ્રોજન એની સાથે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન આમ છે હવે શું થશે પ્રક્રિયા જે છે એ આમ થશે કઈ પ્રક્રિયા થઈ જોજો તમે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એમાંથી અહીંયા એક ઓક્સિજન સાથેનો જે દ્વિબંધ છે એમાંથી એક તૂટી જશે એક તૂટી જાય અને આ છે Hb એની સાથે આ N અહીંયા H હવે જોજો આ જે છે કાર્બનનો ડબલ બોન્ડ એમાંથી એક બોન્ડ તૂટી જશે અને એ ઓક્સિજન અને અહીંયા કાર્બન જે છે એની ઉપર એક જગ્યા ખાલી પડે છે પરિણામે એ અહીંયા જોડાઈ જશે C એની સાથે ડબલ બોન્ડ O અને અહીંયા છે OH જેથી હાઇડ્રોજન છૂટો પડ્યો એ ઓક્સિજન મળી જાય આ છે Hb NH COH આ છે કાર્બોમિનો હિમોગ્લોબિન કાર્બોમિનો હિમોગ્લોબિન આ બની જાય છે તો આવી રીતે પેશીઓમાંથી ઉમેરાયેલો કાર્બન ડાયોક્સાઇડ એ આ એમિનો હિમોગ્લોબિન સાથે જોડાઈને આગળ વધે ફેફસા સુધી પહોંચી જશે બીજી બાબત જે આપણે જોવાની છે ત્રીજી જે સ્વરૂપ છે આપણે વાત કરીએ કે ત્રણ સ્વરૂપે બંધ થાય છે ત્રીજું સ્વરૂપ જે છે એ છે બાય કાર્બોનેટ સ્વરૂપે બાયકાર્બોનેટ સ્વરૂપે કે જે લગભગ 70% આ જે છે એ લગભગ 20 થી 25% હોય છે આ 70% વહન થતું હોય છે કેવી રીતે થાય એ આપણે જોઈ લઈએ તો પેશીઓમાંથી ઉમેરાયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરની અંદર વિશિષ્ટ પ્રકારના પદાર્થો સાથે જોડાય છે બહુ ડિટેલમાં પ્રક્રિયા છે કેટલાક બફર ભાગ ભજવે છે કેટલાક પ્રોટીન ભાગ ભજવે છે પરંતુ એ બધું જ બહુ ડિટેલમાં જવાને બદલે અહીંયા આપણે જોઈએ કે CO2 જે હોય છે એ NaHCO3 અને KHCO3 સ્વરૂપે વહન પામે છે NaHCO3 અને KHCO3 આ છે સોડિયમ બાયકાર્બોનેટ અને આ છે પોટેશિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે એ ત્યાં દાખલ થતો છે હવે પેશી પાસેથી આ ત્રણ સ્વરૂપે નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ જોજો અહીંયા એક છે H2CO3 એક છે HbNH અને એક છે NaCO3 અને KHCO3 હવે જ્યારે આ બધા પદાર્થો અહીંયા આપણે લખીએ ફેફસા પાસે CO2 ની મુક્તિ કેવી રીતે થશે આ પદાર્થો અહીંયા જોજો તમે આ H2CO3 આ HbNH આ NaCO3 અને આ KCO3 આટલા પદાર્થો પેશી પાસેથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આવ્યા હવે એ પદાર્થો જ્યારે ફેફસા પાસે પહોંચે છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે તો એ છૂટા પડવા માટે જે સૌથી અગત્યની પ્રક્રિયા છે એ આ છે કે H2O plus CO2 it gives H2CO3 અને it gives HCO3 minus plus H plus આ એક કોમન પ્રક્રિયા મેં તમને લખાવી છે આ પ્રક્રિયા જે ઉત્સેચક દ્વારા થાય છે એ છે કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક આ પ્રક્રિયાને દ્વિમાર્ગી દિશામાં ખૂબ જ ઝડપથી કરે છે સેકન્ડની અંદર લાખો અણુઓ આ રીતે તૂટી શકે છે તો હવે આપણે એ જોવાનું છે કે જ્યારે આવો H2CO3 તે ફેફસા પાસે આવે છે ત્યારે H2CO3 જે હોય છે એ કાર્બનિક એનહાઇડ્રેઝની મદદથી તૂટીને પાણી અને CO2 બનાવી નાખે છે CO2 અહીંયા સુધી આવે એટલે અહીંથી ઉચ્છ્વાસ તરીકે બહાર જશે તો બીજી બાજુ અહીંયા જે આપણે બતાવ્યો છે HbNH એ બતાવીએ કે અહીંયા જે Hb
NHCOOH આ જે છે કાર્બોમિનો હિમોગ્લોબિન એ બનાવી નાખે છે HbNH2 પ્લસ CO2. આ CO2 જે છે એ ફેફસામાંથી મુક્ત થઈ જશે. તો બીજી બાજુ આ જે છે NaCO3 અને KCO3 એ શું કરે છે? તો કે NaCO3 અને KCO3 ના અણુઓ એ આમ કામ કરે છે KHCO3 પ્લસ KHCO3. આવા જે અસંખ્ય અણુઓ હોય છે એમાંથી બે અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે. જેવી પ્રક્રિયા આની થાય એવી જ પ્રક્રિયા NaCO3 એટલે હું કોઈ પણ એક દ્વારા સમજાવું. It gives, તો ખાસ યાદ રાખજો, એમાંથી બની જાય છે H2CO3 પ્લસ. કેવી રીતે બને છે જોજો. અહીંથી હાઇડ્રોજન અહીંયા આવી જાય છે, બની જાય છે H2CO3. આ K અહીંયા આવી જાય છે. હાઇડ્રોજન તો નીકળી ગયો છે, પણ ક્યાં આવે છે K2CO3 પ્લસ K2CO3. આ જે છે એનું ફરી પાછું વિઘટન થાય H2O પ્લસ CO2 અને CO2 જે છે એ ફેફસામાંથી મુક્ત થાય છે. એટલે આવી પ્રક્રિયાઓ છે. એટલે તમારે ખાસ જોવાનું છે, અહીંયા કોન્સેપ્ટ સમજાવેલો છે કે પેશી પાસે PCO2 વધુ છે એટલે લોહીમાં જાય છે. કેવી રીતે જાય એ આ છે, યાદ રાખજો. લોહીમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જાય એ આ ત્રણ રીતે જાય છે. એટલે આટલો જે ભાગ અહીંયા બતાવ્યો છે એનું ડિસ્ક્રિપ્શન અહીંયા છે. આ ત્રણ રીતે કે પેશીમાંથી નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે લોહીમાં આવે છે ત્યારે એક કાર્બન ડાયોક્સાઇડ જેટલો હોય છે એમાંથી 7% H2CO3 બનાવે છે, 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ કાર્બોમિનો હિમોગ્લોબિન બનાવે છે અને 70% કાર્બન ડાયોક્સાઇડ એ આવી રીતે બાયકાર્બોનેટ બનાવે છે. એટલે આ ત્રણ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ પેશીમાંથી નીકળીને ફેફસા સુધી પહોંચે છે. ફેફસા પાસે જ્યારે આવે છે ત્યારે એ આ ઘટના છે કે ફેફસા પાસે આવેલો રુધિર કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ હાજર છે એ આવી રીતે વિઘટન પામીને, યાદ રાખજો કે આપણા રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજનના પરપોટા હોતા નથી. એ આવી રીતે બધા સંયોજન સ્વરૂપે છે. એટલે ત્રણ સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં ભળ્યો છે. એવું લોહી જ્યારે ફેફસા પાસે આવે છે ત્યારે એ સંયોજનો તૂટીને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછો છૂટો કરે છે. યાદ રાખજો જે H2CO3 છે, H2CO3 એ બે દિશામાં, જો આ કાર્બનિક એનાઇડ્રેઝ સેકન્ડની અંદર 1 સેકન્ડમાં 6 લાખ અણુઓનું વિઘટન કરી નાખે છે. કાર્બનિક એનાઇડ્રેઝ ઉત્સેચકની ઝડપ કેટલી છે? 1 સેકન્ડની અંદર 6 લાખ H2CO3 નું વિઘટન કરીને એમાંથી આ બનાવી નાખે છે. એટલે થોડી જ વારમાં ફેફસા પાસેથી લોહી પસાર થાય ત્યારે મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડીને વાયુ કોષમાં ઉમેરાય છે. HbNH2 જે આવ્યું છે HbNH2OH એ પણ આ રીતે વિઘટન પામીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. જે બાયકાર્બોનેટ આવેલા છે એ પણ આ જ રીતે પ્રક્રિયા કરીને H2CO અહીંયા પાછો કાર્બનિક એનાઇડ્રેઝ ભાગ ભજવે છે. આવી રીતે મુક્ત થશે. એટલે ફેફસા પાસેથી નીકળેલો પેશીઓ પાસેથી નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ એ લોહીમાં ભળીને જ્યારે ફેફસા પાસેથી પસાર થાય છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થતો હોય છે. તો આવી જે પ્રક્રિયાઓ છે એ કાર્બન ડાયોક્સાઇડના વહનમાં ખૂબ ભાગ ભજવે છે. આપણને ખાસ ધ્યાન રાખવાનું જે છે O2 અને CO2 ના વહનમાં જે મુખ્ય બાબત છે એ છે આંશિક ઋણાંશનો તફાવત. આંશિક દબાણ જે છે એ શું છે? તો પહેલા આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનું જે દબાણ છે, ઓક્સિજનનું દબાણ કેવું છે? તો કે વાયુ કોષ્ઠમાં ઓક્સિજન વધુ છે અને લોહીમાં ઓછો છે. પરિણામે વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન લોહીમાં ભળે છે. આવું લોહી ફરતું પેશી પાસે આવે ત્યારે શું થાય? તો કે લોહીમાં O2 ભળવાને કારણે હવે લોહીમાં O2 વધી ગયું છે, પણ પેશીમાં O2 ઓછો છે એટલે હવે લોહીમાંથી પેશીમાં જશે. આના કરતા એક્ઝેક્ટ ઊંધી પરિસ્થિતિ કાર્બન ડાયોક્સાઇડ પાસે છે કે કાર્બન ડાયોક્સાઇડ પેશીમાં વધુ છે, લોહીમાં ઓછો છે. એટલે જ્યારે પેશી પાસેથી લોહી પસાર થાય ત્યારે પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ લોહીમાં ભળે છે. આવું લોહી જ્યારે ફરતું ફેફસા પાસે આવે છે ત્યારે ઊંધી પરિસ્થિતિ છે કે ફેફસામાં CO2 ઓછો છે, લોહીમાં વધુ છે. એટલે લોહીમાંથી વાયુ કોષમાં CO2 જતો રહે, ઉચ્છ્વાસ તરીકે બહાર જાય છે. તો આવી પ્રક્રિયાઓ વડે કાર્બન ડાયોક્સાઇડનું વહન થતું હોય છે અને એ આપણી પેશીઓમાંથી નીકળીને ઉચ્છ્વાસ તરીકે વાતાવરણમાં આપણે મુક્ત કરતા હોઈએ છીએ. આજે બોર્ડ ઉપર આપણે જે કંઈ વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પર